ખુશ્બુ મસાલા લડતો લડતો આવે આવે ભાઈ કીધું ને જગતના ચોક ની માલમાં એક વખત મળવી ગયો મેળો અને સાહેબ જયારે કળજુગ ની મારી પાસે અમારી ભગવી નાચ છે ને ભગવી નાચ રાવણચોર સમાજ ને તો મારી મેળવી મળી ગઈ છે એટલે 500 રૂપિયાનું માંડલું હોય કે પછી કદાચ લાખ રૂપિયાનો પ્રોગ્રામ હોય ભગવી નાચ કદાચ ગમે ના દુનિયાની મારી પર હેઠ આવ્યા જાય પણ જો ભરોહો મારી મેલડીના નામનો હોય ને ભાઈ એ ભરોહો જો માતાજી મેલડીના નામનો હોય ને કદાચ જગતના ચોકની મારી પર હેઠ આવ્યા જાય જો ખોટવો કાંટો વાગવા દે ને એ તેથી તો આપણા ભગવે આવેલું ધર્મ મારી જોગ માયા મેલડી નો હોય બાપ મારા દાદા કરશનિયાના કાંતો દાદા રૂપલાના વ્યવહારની દેવી રે 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 મનો ઓશિયાળો ટકોરો આય મારી ભોપાલની વસતીનો મન વેજળકાના પાદરમાં મન મેલડીને ગમે ના મારી મેલડી કે અમારા વેણ નો વટાવ જાય નહીં જાય નહીં જાય નહીં જાય ના મારા વેણ નો વટાવ જાય તેથી મન આય મન દાદા કરશનિયાની માતા મન રૂપા દાદાની દેવી ને કોણ માને માને
બાપા ધોપાળ પરિવાર મારી દાદા કરશની અને મારી જોગમાયા રૂપા દાદાની મેલડીને 1000 રૂપિયા આપીને મારી મેલડીનો વધાવો જોરદાર તાવથી ભાઈ ધન્યવાદ. હા સુંદરી ધોપાળની મસ્તીને કરી દેવાની સૂઝ હોય. કારણ કે આ વેદિકાના પાદરની મારી પાસે એક મારી દાદા રૂપડાની કરું છે એની મેલડી એવી બેસી છે. અને એક બીજો સાહેબ લગ્નના ચોકની મારી પાસે લાંબી આગળી નોકરા ઈ દાદો રગતીઓ બેઠો રો ભાઈ. અને એ સમય છે આવું બધામાં અને કદાચ ભોપાલની વસ્તીએ મારી બ્રહ્માણીનો મેલડીનો માનવો રાખ્યો હોય ને અને ભલે મારા આ તારે કદાચ મેલડીનો રાગ થાય તું ધર્મનો ભેગો રગતિયો ન આવે ને તેથી તો ભલે મને માંડવાની મારી પાસે મારું ભોપાલનું કાંડું ધર્મ રગતિયો ન હોય.